કે જોહા વાગે રે રાધા તારા મધરાતે રે સોણલા આવે રે શ્યામ. રામ રામ ને સીતારામ બધાને. કેમ છો ફેમિલી? મજામાં દેશો. હું પણ મજામાં છું. હવારના ગુડ મોર્નિંગ. તો જો આપણા તો બહુ તડકાઈ પડે છે ને વરસાદે બહુ પડે છે. વરસાદ એટલા થાય ને તો કેવી ગરમી થાય છે બાપા. ને કાલે છે પેલું નોરતું. આજ અમારે થઈ ગઈ કાલે પેલું નોરતું છે તે નવરાત્રીના નોરતા શરૂ થઈ જાય તો નવરાત્રીની બધાને શુભકામના. ને અમે બીતુભાઈને વાલી મીટિંગમાં જે થાય ત્યાં બહુ મજા આવી હતી. વરસાદ ને એવું ત્યાં પણ બહુ છે ને વરસાદ એટલો હોવા છતાં ત્યાં ગરમી બહુ થાય છે. બોલો અહીંયા તો એટલી બધી ગરમી નથી થતી, ત્યાં તો બહુ ગરમી થાય. મીતુભાઈ કેટલી અળાઈ ઉભરાઈ પડ્યો, ગરમીને રહેવાતું જ ને. બધી નદીઓ પાસે પડે તો એટલો વરસાદ છે કા. તો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ દોસ્તો. મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું. તો જોવા કીધું એમ કે કાલે નવરાત્રિ શરૂ થાય છે, તો પહેલાં તો હાર્દિક નવરાત્રિની શુભકામના બધાઈને, અને માતાજી નવદુર્ગા હવને નિરોગી અને સ્વસ્થ રાખે એવી શુભકામના પાઠવું. તો અમારે તો શું છે કે ગામડાની નવરાત્રિ એવી હોય કે ગામમાં ગરબી માતા બેહાડેલા હોય, અમુક શરીએ ગરબા લેતા હોય. નવરાત્રિ નાટક પણ અમારા ગામમાં રમે છે, તો ખાસ કરીને નાટક જોવા બધા આવજો. બહુ સારું એવું નાટક રમે છે. કાયમ અલગ અલગ નાટક હોય. તો બહુ ધાર્મિક બધા નાટક રમતા હોય તો મજા આવે જોવાની. તો ગામડામાં એવું બધું હોય. તમારા ગામડામાં રમે છે કે ગરબા રમે? કોમેન્ટ ખાસ કહેજો. તો નવરાત્રિનું એવું બધું હોય ને, ખાસ જો નવરાત્રિમાં જો ગામમાં જઈશું નવરાત્રિમાં રાત્રે તો તમને એ પણ વિડીયો બતાવીશ. એવું છે ને, અમારા મીલુભાઈ છે ને, જો અહીંયા શું કરે છે? હું એક કામ કરો મને પેલા વાત કરી લેજો. કરી દે. સાંભળો જે લોકો બેરોજગાર બેઠા હોય એ આ ઘઉં હારા કરાવવા આવો. નવરે બેઠા હોય? હા, તમારે જેવા. ઓલા હા ભાઈ જો અહીં નવે ઘઉં હારા કરવા માટે બેઠા અહીં છે ને, ઘઉં હારા કરે ને મમ્મી તેને ઘઉં હારા કરાવે છે આ ભાઈ. એટલે એવું છે. મિતુન રજા નથી, આને છે રજા ભાઈ ને. મને ઘઉં હારા કરાવજો. મિતુને જે મિતુ પાસે કેટલી મજા આવી હતી. બહુ મજા આવી. થાકી ગયો તો? હા, તમારો પગ દુખતો હતો હું જોતો. ભાઈનો પગ દુખતો હતો ભાઈ એવા હતા. જીવડું કવડી ગયો, આ હોજી ગયો પગ. એવું હતું? હા આયા જીવડું પડી ગયું ઈકામાંથી? હા, એક શેડું તો પણ મને કઈ દેખાતું નતું, અંધારું હતું. એવું હતું? દોડતું છે એકલું. એવું હતું. હા, નવરાત્રી જોવા જવાનો? હા, નવરાત્રી જોવા લઈ જાવ તો જાવ. નકર નહીં? નહીં, આ નકારે જવાનું છે. તમને પરેડે લઈ જાવ. એવું છે, કાંઈ વાંધો નહીં. તો ઘઉં હારા કરી નાખો. રેડી? અહીંયા જોવો મારા મમ્મી માવો છોડે છે ને આ બેન અહીંયા રમે છે, બિસ્કિટ ખાય છે. બિસ્કિટ શું કહેવાય? બીચીટ. જો 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 બિસ્કિટ. જય માતાજી મમ્મી. માવો છોડી એટલે કઈ નહોતી. માવો છોડે છે એટલે નહીં બોલે. આમ જો માવો બતાવો તો. માવો બતાવી ગયો. અત્યારમાં માવો છોડ નાખ્યો છે. ગુડ મોર્નિંગ. જય માતાજી મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. બેનને રમાડે છે અત્યારમાં. જુઓ શું ખાશો? બિસ્કિટ. બિસ્કિટ ખાય આ બેન તો છે ને, બિસ્કિટ ખાઈને રમે છે. બિસ્કિટ ખાવા થોડા ફોડવા ફોડવા જોરી હાણી. એવું બધું છે. તો ભાઈ આપણે છે ને ધાબા પર આવી ગયા છીએ, અને ધાબા પર આજે નાની એવી ગેમ કરવાની છે. ગેમ કેવી છે ખબર? અંતાક્ષરીની. તો અંતાક્ષરી રમવાની છે આપણે. બહુ જાજી નથી રમવી, થોડીક એવી રમવાની છે. પણ આમાં મિલુ ને એની મમ્મી છે ને, હું એકલો છું. એટલે આની પાર્ટીમાં બે છે ને, હું એકલો છું. તો ફટાફટ આપણે છે ને અંતાક્ષરી શરૂ કરીએ. કોઈ રૂલ્સ મિલુભાઈ કહે છે, રૂલ્સ કેવા છે? કેવું છે મિલુ? રૂલ્સ તો અડધી કડી જ ગાવાની, આખી કડી જ ગાવાની છે. આખી કડી ગાવાની છે, બરોબર? તો બીજું કઈ ઇનામ બિનામ કઈ છે? ઇનામની મને નથી ખબર. ઇનામ જાહેર ઇનામ ને આ તો જે હારી જાહે એને છે ને ભાઈ 100 રૂપિયા મને દેવા પડશે, અને મારી તમને દે. રેડી? ઓકે. હાલ મારે હેડના માર રોમી કાઢશે. ખાવા બાજુ ફરી જા. મારે હેડના 100 રૂપિયા માર રોમી કાઢશે. હા તો હાલો ભાઈ, શરૂઆત હું કરું કે તમે કરો? તમે હા, હાલો કરો. ગાવ રાગા તાતે શરૂઆત કરવાની કીધું કા. વડલાની હેઠે ઊભો ઊભો માંગડો જુએ છે પદમાની વાટ. મામા મારી પદમાને કેજો જાજા જુહાર. ર આવ્યો તો ભાઈ આપણી માથે ર આવ્યો છે. ફટાફટ આપણે ર માથેથી ગીત ગાઈ છે.
હર રાધા તારા મધરાતે રે સોણલા આવે રે શ્યામને અરે રાધા તારા મધરાતે રે સોણલા આવે રે શ્યામને ન નામ રે લખાયું જાનું તારું રે હાથમાં જીવું મરવું જાનું મારે તારી સંગાતમાં સજણ તારી સંગાતમાં મારામાં મ એવું ચાલો તો ફટાફટ મારું જ ગાયેલું છે એ તે હું પાછો ગાઉં છું મ ઉપરથી મોગલ તારો ભરોસો મને માવડી રે એ માડી મારા ભરોસાની લાજ તું રાખ રે મોગલ તારો ભરોસો મને માવડી રે હાલો ભાઈ તો છે ને ભાઈ રવ પરથી આવડાને આવડ્યું નથી બાકી આપણે અંતાક્ષરી અહીં પૂરી કરીએ છીએ અને ટાઈમ એનો પૂરો થઈ ગયો કારણ કે જો ભાઈ 15 સેકન્ડમાં ગીત નો ગાય એટલે એ હારી જાય તો 15 સેકન્ડ એના વિચારમાં વહી ગઈ છે એટલે હારી ગયા છે હા ગીત તો લાડે તમે કયું ગાવ એમ 15 સેકન્ડ થઈ ગઈ હા એટલે બે વિચારવામાં હતા કયું ગાવ એને પર ગીત હતા 15 સેકન્ડ વહી ગઈ છે કોમેન્ટ કરજો કેવા ગીત લઈ ગયા છે વાગી ગયા છે 5 અને આપણે જવાનું છે આજ રામા મંડળમાં ભદ્રાવળ છે ભદ્રાવળ રામા મંડળ ખડસલિયાનું તો ફટાફટ ત્યાં જાય અને 5 વાગી ગયા છે વરસાદનું વાતાવરણ તો શેષ છે પણ ત્યાં જાય બી ખબર પડે કે કોઈ આયોજન છે કાંઈ વાંધો ને આપણે તો થયેલા બિસ્તરા તૈયાર થઈ ગયા છે નીકળી ફટાફટ આપણે છે ને જો તૈયાર થઈ ગયા છે બોલેરો વાહે તૈયાર છે ભદ્રાવળ જવાનું છે ને બધા કમ્પ્લીટ થઈ ગયા છે પાછું તમે જવું આખો બોલેરો બધી રીતે તૈયાર થઈ ગયા છે આ બાજુ છે તો હાલો ફટાફટ નીકળીએ પણ પદમાં એ તારો પ્રીતો અરે યો હિરણની હદમાં પણ એને ઝાલા કે જોજો અરે મરતા બોલો મારો માંગડો મરતા બોલો મારો માંગડો વડલાની હે છે ઉભો ઉભો માંગડો અરે વડલાની હે છે ઉભો ઉભો માંગડો હે તુએ છે પદમાની વાત મામા મારી પદમાને કેજો દાદા જોહાર મામા મારી પદમાને કેજો દાદા જોહાર વાગે રે નગારે નો બેતુરે તો છે ને ભાઈ આપણે છે ને રામા મંડળમાંથી ઘરે પહોંચી ગયા છીએ અને બહુ મજા આવી હતી બહુ આનંદ આવ્યો હતો રામા મંડળમાં કારણ કે વરસાદનું વાતાવરણ હતું પણ વરસાદ કાંઈ રાતે તો આવ્યો નહોતો એટલે મજા આવી હતી અને આયોજન પણ બહુ સારું હતું એટલે બહુ આનંદ આવ્યો હતો મિત્રો બહુ સારા ઝાઝા આવ્યા હતા એટલે મજા આવી અને હવે અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને નીંદર પણ કરવી પડશે કારણ કે ફૂલ ઊંઘ ભરાણી એટલે નીંદર કરવી પડશે તો કાંઈ વાંધો નહીં આશા કરું કે આ વ્લોગ તમને ગમ્યો છે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટ કરી દેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય.